વાલા વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, શેક થીટા કર્ણના છેદમાં પાસેની બાજુ અને કોશેક થીટા કર્ણના છેદમાં સામેની બાજુ. એવું આપણે ભણીને આવ્યા છીએ. એના દાખલા જોયા. હવે આપણે ભણવાના છે વિશિષ્ટ ખૂણા માટે. વિશિષ્ટ ખૂણા માટે વિશિષ્ટ ખૂણા માટે ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્ય. ત્રિકોણમિતીય વિધેયો ના મૂલ્યો, કિંમતો. હવે સમજો મારા વાલાઓ, ખાસ જુઓ. સૌથી પહેલી બાબત તો શું હતી દીકરાઓ? અહીંયા આપણે ત્રિકોણ એક બનાવતા હતા, એમાં 90 નો ખૂણો કહેતા હતા. બધું જ આપણને જેવું તેવું ખબર છે. મને કે ન સર, પાકે પાયે ખબર છે. મેં કીધું ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. અહીંયા 90 નો ખૂણો છે. આપણને ખ્યાલ છે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. આપણે જાણીએ છીએ બાળકો, માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. એવું તમને અને મને બેયને ખ્યાલ છે. મને કે સાચી વાત સર. હવે આપણને એમાંથી એક ખૂણાનું મૂલ્ય આપી દીધું છે. એક ખૂણો બી 90 આપી દીધા છે. તો આપણે અહીંયા મૂકીએ માપ ખૂણો એ પ્લસ 90 પ્લસ માપ ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ 180. માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી, આ 90 આ તરફ આવે તો 180 માંથી 90 બાદ થાય એટલે 90 વધે. હા, આવું તમારા સુધી પહોંચે ને દીકરાઓ, એટલે તરત જ તમારા મગજમાં અદ્ભુત ઝબકારો થાય, જે ન થવો જોઈએ. એમ કે હે? મેં કીધું હા. અહીંયા તમારા પાસે આવું મેં ત્યારે પહોંચે ને કે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી એટલે 90, એટલે તમારા મગજમાં અદ્ભુત ઝબકારો થાય. અદ્ભુત. અને પાછો એ ઝબકારો ન થવો જોઈએ પણ થાય, એટલે ડખો છે. અહીંયા પહોંચી અને તમારા મગજમાં ઝબકારો થાય સીધો જ. માપ ખૂણો એ બરાબર 45, માપ ખૂણો બી બરાબર 45. આવો જેને જેને ઝબકારો થયો કે બેયનો સરવાળો 90, તો ખૂણો એ 45, ખૂણો સી 45. આવો ઝબકારો જેને જેને થાય ને એને પ્રશ્ન, એને તકલીફ કહેવાય. હા, માપ ખૂણો એ વત્તા માપ ખૂણો સી બરાબર 90, તો ખૂણો એ 45, ખૂણો સી 45. જે વિદ્યાર્થી મિત્રોને અત્યારે જો આવો ઝબકારો થયો હોય તો એને સાયન્સની અંદર પ્રોબ્લેમ આવશે. એવા વિદ્યાર્થીઓ 11-12 સાયન્સ કરે તો એને મુશ્કેલી પડે. આ એનું મીટર છે. આ ટેસ્ટ. અત્યારે કેમ કોરોના માટે જુદા જુદા ટેસ્ટ આવે, એમ તમે સાયન્સમાં ચાલશો કે નહીં ચાલો એનો આ ટેસ્ટ છે. જો અહીંથી તમને આવા ઝબકારા થાય કે એ વત્તા સી બરાબર 90, તો બે 45, તો સમજી લેવાનું કે આપણે સાયન્સમાં ક્યાંક ચાલશું નહીં. રેડી દીકરાઓ? ચાલો, તો મને કે સર શું થાય? મેં કીધું એલા વાત તારી મુદ્દાની. એ વત્તા સી બરાબર 90, એનો મીનિંગ એવો થયો બાળકો કે ગમે તે ખૂણો હોઈ શકે. ખ્યાલ આવે છે મારી વાત?
કે જે ન સમજાણું? ખૂણા એ નું માપ ખૂણો સી એ ગમે તે હોઈ શકે. ધારો કે ખૂણા એ નું માપ 1 અંશ હોય ને તો સી નું માપ 89 પણ હોઈ શકે. ખૂણા એ નું માપ 2 અંશ હોય ને તો આ 88 હોય, આમ હોઈ શકે. એમ ખૂણા એ નું માપ 44 હોય તો અહીંયા 46 હોય. 45 અંશ હોય તો આનું માપ પણ 45, આનું માપ 46, ખૂણા એ નું માપ તો અહીંયા 44, ત્યાં હવે ઘટતું જાય. ખૂણા એ નું માપ 88 હોય તો આનું 2 કહેવાય, 89 હોય તો આનું માપ 1 કહેવાય. અત્યારે તમારા મગજમાં એવું થશે કે ભાઈ અહીંયા આવી શક્યતા કેટલી? તો મને કે વધુમાં વધુ 90 શક્યતા કે ભાઈ આ ખૂણો ધારો કે 1 અંશ હોય તો આનું માપ 89 અંશ. આમ આવું તમારા મગજમાં હોય. આવી વધુમાં વધુ શક્યતા તમને એમ જ દેખાય કે આવી વધુમાં વધુ શક્યતા 90 છે, પણ એવું નથી દીકરાઓ, એવું નથી. હાલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લો. હવે મારે જે તમને સમજાવવું છે ને એ ઘણું બધું મહત્વનું સમજાવવાનું છે દીકરાઓ. હવે તમારા મગજમાં હોવું જોઈએ, આપણે આ જે કઈ ખૂણાની વાત કરીએ ને એ લઘુકોણની જ વાત કરીએ છીએ. લઘુકોણની જ વાત કરીએ છીએ. લઘુકોણ એટલે શું? તો કે જે ખૂણાનું મૂલ્ય 90 અંશ કરતા નાનું હોય. તો હવે જુઓ જી, આ બંનેનો સરવાળો 90 થાય છે, આનો અને આનો સરવાળો 90 થાય છે. એનો મીનિંગ શું થયો? કે બંને ખૂણા 90 કરતા તો નાના જ છે. હવે બીજું વાત, આપણા મગજમાં એવું જ છે મારા વાલાઓ કે અહીંયા જે ખૂણો છે એ ખૂણો 1 અંશ 2 અંશ એમ કરતા કરતા 3 અંશ એમ કરતા કરતા 88 અંશ 89 અંશ અહીં સુધીનો હોય. મેં કીધું ના દીકરા એવું ન હોય. હજી તમે આગળ ઉચ્ચ અભ્યાસ કરશો ને એટલે આમની વચ્ચે પણ ખૂણા હોય. 1 અંશ અને 2 અંશની વચ્ચે ખૂણા રહેલા છે. 2 અંશ અને 3 અંશની વચ્ચે પણ ખૂણા રહેલા છે. એમ દરેકે દરેકની વચ્ચે ખૂણા રહેલા છે. જેમ આપણે કહીએ 1 રૂપિયો અને 2 રૂપિયા, આ રૂપિયાની વાત છે. મને કે એ તો બહુ મજા આવે સર. એમની વચ્ચે 100 પૈસા રહેલા છે. કેટલા? શું રહેલું છે દીકરાઓ? 100 પૈસા. એવી જ રીતે 1 કલાક અને 2 કલાક, એમની વચ્ચે 60 મિનિટ રહેલી છે. કે હા સર યાદ છે અમને. મેં કીધું વાહ મારા દીકરા વાહ. હવે એ 60 મિનિટ હોય ને દીકરા, એમની વચ્ચે પણ 60 સેકન્ડ રહેલી છે. કે હા ઘડિયાળમાં મને કે 8 વાગે ને, મેં કીધું હા. પછી 9 વાગે, મેં કીધું બરાબર. એમની વચ્ચે કેટલી છે? તો કે 60 મિનિટ છે. રેડી? 8.01 8.02 એટલે 8 વાગ્યા અને 1 મિનિટ. આને કહેવાય 8 વાગ્યા અને 2 મિનિટ. તો એમની વચ્ચે પણ 60 સેકન્ડ છે ને? કે હા સર. એમ આમાં પણ 1 અંશ અને 2 અંશની વચ્ચે 60 ખૂણા છે. એમની વચ્ચે પણ પાછા ખૂણા છે. એ કેવી રીતે લખાય જુઓ તમને સમજાવું. તમે ડિજિટલ ક્લોક જોઈ છે? હા ડિજિટલ ક્લોક જોઈ છે આપણે. અત્યારે આની વાત કરું છું. ડિજિટલ ક્લોક તમે જોઈ છે. હવે તો મોબાઈલમાં પણ આવે છે એટલે તમને ખ્યાલ જ છે. 8.00 એટલે એક્ઝેક્ટ 8 વાગ્યા છે. પછી 8.01 એટલે 8 વાગીને 1 મિનિટ થઈ છે. પછી 8 એટલે આવી રીતે 8 વાગ્યા અને 02 મિનિટ. એમ કરતા કરતા આપણને અહીંયા 8 વાગે અને 58 મિનિટ થાય. 8 વાગે અને 59 મિનિટ થાય.
એટલે આનો મીનિંગ એવો કે 9 વાગવામાં 1 મિનિટની વાર છે. પછી સીધું શું થાય, આવું ન થાય ક્યારે 8 વાગ્યે અને 60 આવું ન થાય. 8.60 આવું ક્યારેય છપાય જ નહીં, ક્યારેય ન છપાય. એટલે અહીંયા 8.60 લખવાને બદલે ત્યાં શું લખાય છે, તો કે ત્યાં અહીંયા ડાયરેક્ટ 9 થઈ જાય અને અહીંયા 00 આવી જાય. આવું સમજવાનું. એટલે ત્યાં 60 મિનિટ છે. આમની વચ્ચે કેટલી મિનિટો છે દીકરાઓ? 60 મિનિટ. એવી જ રીતે અહીંયા 1 અંશ અને 2 અંશ વચ્ચે પણ આવી જ રીતે 60 મિનિટ હોય. ખ્યાલ આવ્યો? અને એમની વચ્ચે પણ પાછી જેમ કેમ સેકન્ડ હતી, હવે આપણે આની નાની ચર્ચા કરીએ. 8:01:00 આ સેકન્ડ થઈ. મિલી સેકન્ડ કહેવાય એને. 59 સેકન્ડ થઈ. કેટલી થઈ? 59 સેકન્ડ. પછી 8.0200 આ મિલી સેકન્ડ કહેવાય. રેડી? અહીંયા સેકન્ડ ની વાત છે. પછી આપણે છે ને દીકરાઓ એમાં આગળ વધવાનું. જો આ કલાકની વાત છે, HOUR. આ મિનિટ ની વાત છે અને આ છે સેકન્ડ છે. એમ આમાં પણ એવું જ હોય દીકરાઓ. હવે હું સમજાવું એમાં ખાસ ધ્યાન દો. ગણિતમાં આ બધું તમારે આગળ ભણવાનું આવશે. ધારો કે 10 અંશ અને 11 અંશ વચ્ચે 60 ખૂણા હોય. આમાં કેમ હતા 60 મિનિટ, એમ આમાં 60 ખૂણા હોય. એમની વચ્ચે પાછા બીજા ખૂણા હોય. કેવી રીતે હમણાં સમજાવું. આ 10 અંશ 01 મિનિટ. જો આને મિનિટ આમાં છે ને જેમ વચાતું હતું એમ જ વચાય. 10 અંશ 2 મિનિટ. આવું તમારે અત્યારે ભણવાનું નથી આવવાનું. આ જે શીખવાડું છું એ માત્ર જ્ઞાનમાં વધારો કરવાની વાત છે. 10 અંશ 3 મિનિટ. એમ કરતા કરતા 10 અંશ 59 મિનિટ અને પછી 11 અંશ 00 મિનિટ આવું થાય. 11 અંશ 00 મિનિટ. અંશ અને મિનિટ આમ તો છે ને દીકરાઓ અંશ અને કડા આ શબ્દ છે. ઇંગ્લિશમાં એને ડિગ્રી અને મિનિટ. રેડી? ડિગ્રી અને મિનિટ કહેવાય. પણ હું શું બોલું છું હમણાં? અંશ અને મિનિટ એવું બોલું છું. જેને કહેશું આપણે ગુજલીશ ભાષા. કેવી ભાષા મારા દીકરાઓ? ગુજલીશ. ગુજરાતી અને ઇંગ્લિશ આ બે ભેગી કરી દીધી એટલે ગુજલીશ ભાષા. તમને સમજાવેલું છે દીકરાઓ? હા મારા દીકરાઓ, તમને ખબર છે ગુજલીશ ભાષા. ગુજરાતી ને ઇંગ્લિશ આપણે બે મિક્સ કરીએ છીએ. તમને ફરીથી એક ઉદાહરણ દઈ દઉં. ગંભીર. ઇંગ્લિશમાં એને સિરિયસ કહેવાય. ગુજરાતીમાં એમાંથી વિશેષણ બને ને એટલે તા લગાડવામાં આવે. ઇંગ્લિશમાં વિશેષણ બનાવવા માટે નેસ લાગે. એટલે આપણે આ બે ભેગું કરીને એમ બોલીએ એનામાં સિરિયસતા જેવું છે જ નહીં. આવું બોલ નાખીએ છીએ. એનામાં સિરિયસતા જ નથી. હવે બોલો, તા ગુજરાતી છે ને સિરિયસ ઇંગ્લિશ. પણ આપણે ભાષા કઈ વાપરી? ગુજલીશ. અને આને બેન ભેગા કરીને એમ કરીએ કે એનામાં ગંભીરનેસ જ નથી. લે હવે નેસ છે એ હકીકતમાં શું છે? ઇંગ્લિશ છે. ગંભીર ગુજરાતી છે. આવી રીતે જે મિક્સ વર્ડ કરીએ ને એનું નામ ગુજલીશ ભાષા. આપણી ભાષા તો અદ્ભુત અદ્ભુત છે દીકરાઓ. એટલે આને અંશ અને કડા કહેવાય. ડિગ્રી અને મિનિટ કહેવાય. આવી રીતે ક્યાંય લખ્યું હોય 25 ડિગ્રી 6 મિનિટ આમ વચાય. 25 ડિગ્રી 6 મિનિટ આમ વચાય.
આવા ખૂણા હોય દીકરા, હોય. તમારા મગજમાં તો પેલા કેવો જબકારો થયો તો મન તો 45 45. હવે આને કોણ સમજાવે કે ભાઈ 45 45 ના હોય, એ ખૂણાના મૂલ્ય જુદા જુદા હોઈ શકે. હજી આમની વચ્ચે 60 ખૂણા હોય. 25 અંશ 1 મિનિટ અને આ આવી રીતે ડબલ મિનિટ. 25 અંશ 1 મિનિટ અને 1 ડબલ મિનિટ. કડા વી કડા એવું ભણવાનું આવશે. એટલે આમની વચ્ચે ઘણા બધા ખૂણા રહેલા છે. આની શક્યતા કેટલી બધી છે, માત્ર 90 નથી. એમ અહીંયા પણ અલગ અલગ ઘણા માપના ખૂણા આવી શકે છે. આપણે એમાંથી વિશિષ્ટ ખૂણા, હવે સમજાણું. અમે તો કયું ના વિચારતા હતા કે આ વિશિષ્ટ કેમ લખ્યું હશે. ભાઈ આવા અઢળક ખૂણા છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે ખબર પડે તમને કે આવું કંઈક સાહેબે ભણાવ્યું. રેડી? આટલી ચર્ચા પરથી આપણને એવી ખબર પડી ગઈ કે ખૂણા એ ના મૂલ્ય માટે, ટૂંકમાં ખૂણા એ અઢળક હોય. અહીંયા અઢળક ખૂણા આવી શકે છે. અહીંયા એમાંથી આપણે થોડાક જ સિલેક્ટ કરવાના છે, થોડાક જ. એટલે એનું આખું ટેબલ બને. શું બને મારા વાલાઓ? ટેબલ. ખાસ ટેબલ બનાવું છું બાળકો. અસાઇન, કોષ, 10, કોટ, શેક અને કોશેક. ચાલો અહીંયા આપણે ખૂણા લખશું. આ ટેબલ તમારે યાદ રાખવાનું છે. આ બધા મૂલ્યો તમારે પાકે પાયે યાદ રાખવાના છે. આગળ અભ્યાસ કરશો ત્યાં એનો ઉપયોગ બહુ આવશે. હવે ભણવાનું છે 0 અંશના ખૂણાની ચર્ચા. 30, 45, 60 અને 90 આવા 5 ખૂણાની વાત થશે. હવે 30, 60. जीरो 30, 45, 60, 90. ચાલો હવે દીકરાઓ અહીંયા 0 અંશના ખૂણાની ચર્ચા. વચ્ચેના ખૂણાની કોઈની ચર્ચા કરવી જ નથી. 30 અંશની ચર્ચા, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. આ વિશિષ્ટ ખૂણા એટલે આપણે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ આટલાની જ ચર્ચા કરવી છે. એનું નામ વિશિષ્ટ ખૂણા. બાકી તો મેં તમને હમણાં સમજાવ્યું એમ અઢળક ખૂણા આવે. કેટલા ખૂણા જોવા મળે આપણને? અઢળક. હવે બધા વિધેયો માટે લખશું દીકરાઓ. બધા વિધેયોની આપણે અહીંયા ચર્ચા લખશું. સાઇન વિધેયની પેલી વાત કરશું. સાઇન કોસ 10 કોટ
શેક અને કોશેક આપણને ખબર છે ને દીકરા. હવે 30 અંશનો ખૂણો છે 0 અંશનો, તો દીકરાઓ સાઈન 0 હોય ને, 0 અંશના ખૂણાની વેલ્યુ સાઈન 0 બરાબર 0 થાય. કેટલું થાય? સાઈન 0 એટલે 0. સાઈન 30 એટલે કે જો આ ખૂણાનું મૂલ્ય 30 અંશ હોય ને દીકરાઓ, તો આના માટે આ સામેની બાજુ અને અહીંયા કર્ણ, સાઈન 30, સામેની બાજુ AB, કર્ણ S. આ AB અને S. વિદ્યાર્થી મિત્રો, આ બધી કિંમતો છે એ બહુ વ્યવસ્થિત રીતે મેળવેલી હોય છે ગણિત શાસ્ત્રીઓએ. 10મા ધોરણમાં આપણે એનો ઉલ્લેખ નથી કરવાનો કે એ કિંમતો કેમ આવી છે. સાઈન 30 એની કિંમત છે 1/2, 1/2. સાઈન 30 ની કિંમત કેટલી છે? 1/2. સાઈન 45 એટલે 1/√2, 1/√2. આનો ઉલ્લેખ છે. કેવી રીતે આવે છે એ બધું આપણે સાયન્સ રાખશું ને તેથી વધુ ભણશું. આની વેલ્યુ છે √3/2 અને સાઈન 90 એટલે 1. આ યાદ રાખવાનું છે દીકરાઓ. ફરીથી આ એક જ લીટી આપણને યાદ રહી જાય એટલે આપણને બધા મૂલ્ય આવડી જાય, આખું ટેબલ આવડી જાય. સાઈન 0 એટલે 0, સાઈન 30 એટલે 1/2, સાઈન 45 આનું છે એનો મિનિંગ એવો કે સાઈન અને 45, એટલે સાઈન 45 ની કિંમત છે 1/√2. હવે કોસ માટે શું હોય દીકરા? અહીંથી આમ છેલ્લેથી ઉપરતું આવે 1, એ અહીંયા આવે. આ વેલ્યુ છે અહીંયા √3/2. આ વેલ્યુ ત્યાં ને ત્યાં જ રહે. આ વેલ્યુ છે અહીંયા 1/2 અને આ 0 છે અહીંયા છેલ્લે. આવી રીતે તૈયારી થાય. કેવી રીતે આવે છે એ આપણે જોશું. આ કોસની વેલ્યુ છે બાળકો. હવે તમને ક્યારે એમ કહેવામાં આવે કે કોસ 60, તો આ ટેબલ તમારા મગજમાં હોવું જોઈએ. કોસની લાઈનમાં ચાલવાનું, 60 ના સ્તંભમાંથી ઉતરવાનું આવી રીતે અને ધીડિંગ દઈને ભટકાવાનું. ત્યાં જે લખેલું હોય એ જવાબ. કોસ 60 એટલે 1/2. કોસ 60 એટલે 1/2. જો સાઈન ની વેલ્યુ આપણને આવડી જાય એટલે કોસની વેલ્યુ લખી શકીએ. સાઈન ની વેલ્યુ આવડે એટલે કોસની વેલ્યુ આપણે લખી શકીએ. કે ના સમજાણી વાત? કે હા સાહેબ સમજાઈ ગયું, પાકે પાયે સમજાય. તો હવે કોનો વારો આવે દીકરાઓ? અને કે સર સાઈન અને કોસ પછી છે ને ટેન નો વારો આવે. મેં કીધું વેરી ગુડ. ચાલો દીકરાઓ, 10 ની વાત કરવી હોય તો શું કરવું પડે? મને કે સર 10 ની વાત કરવી હોય ને તો આપણે સાઈન ના છેદમાં કોસ. આ તમારા માટે નવું છે. આમ તો દીકરાઓ શું થાય? ટેન થીટા એટલે જો ભાઈ સાઈન થીટા એટલે શું? સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે જો આપણે સાઈન ભાંગા કોસ કરીએ એટલે આના છેદમાં આ, સાઈન ના છેદમાં આપણે કોસ કરીએ, સાઈન ના છેદમાં આપણે કોસ કરીએ, સાઈન ના છેદમાં કોસ કરીએ. બોલો એ સમજાય છે દીકરાઓ? કે હા સર, સાઈન ના છેદમાં કોસ કરીએ તો સ્થિતિ શું થાય?
મને કે કાંઈ નથી. અરે ભલા માણસ, એવું ના હોય. સાઈન ના છેદમાં કોસ કરીએ એટલે કર્ણ કર્ણ ઉડી જાય. કર્ણ કર્ણ શું થાય? ઉડી જાય. એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ટેન થીટા. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ટેન થીટા. તો સાઈન ના છેદમાં કોસ એટલે કોણ? તો કે ટેન થીટા. આ તમારે ગુજરાતી વાળું બહુ યાદ રાખવાનું છે દીકરાઓ, અતિ. ટેન એટલે શું? તો કે સાઈન ના છેદમાં કોસ. એ આપણને ખરેખર ખબર હોવી જોઈએ. ટેન એટલે તો કે સાઈન ના છેદમાં કોસ. તો હવે આના છેદમાં 0 ના છેદમાં 1. તો 0 ના છેદમાં 1 એટલે કોણ? તો કે 0. હવે આના છેદમાં એટલે આવી રીતે 1/2 છેદમાં √3/2. તો શું થાય? આ બે ઉડી જાય એટલે 1/√2 1/√3 હો, બે બે ઉડી જાય. 1/√3. અહીંયા બે નો ભાગાકાર આવી રીતે. તો 1/√2 1/√2 એટલે 1. અહીંયા આ ઉડી જાય, બે બે ઉડી જાય, તો જવાબ શું આવે? √3. અને અહીંયા જવાબ આવે અવ્યાખ્યાયિત. શા માટે? અવ્યાખ્યાયિત. શા માટે અવ્યાખ્યાયિત દીકરાઓ? કારણ 1/0 એનો મીનિંગ એવો થયો 0 વડે ભાગાકાર. 0 વડે ભાગાકાર શક્ય જ નથી. 0 વડે ભાગાકાર શક્ય છે જ નહીં દીકરાઓ. 0 વડે ભાગી શકાય જ નહીં. કોઈના છેદમાં 0 મૂકી શકાય જ નહીં. ગણિતમાં 0 વડે ભાગાકાર અશક્ય છે, એટલે અવ્યાખ્યાયિત. ક્લિયર? અવ્યાખ્યાયિત. ચાલો હવે આ અવ્યાખ્યાયિત છે અહીંયા આવશે, કારણ 10 હોય એટલે આમ ઉલટું લખો. અવ્યાખ્યાયિત. આ વર્ગમૂળ 3 અહીંયા આવી જાય. આ 1 એમનેમ રહીએ. બીજા શબ્દોમાં કહીએ ને દીકરાઓ, તો 10 નું વ્યસ્ત કોટ છે. એનો મીનિંગ શું થયો? તો કે ભાઈ આને ગોથલિયું ખવડાવી દો. આનું વ્યસ્ત છે અહીંયા લખી નાખો. આનું વ્યસ્ત અહીંયા લખો. આનું વ્યસ્ત અહીંયા લખો. વ્યસ્ત એટલે સમજાઈ ગયું? એટલે ઈ જ થયું. આ છેલ્લેથી અહીંયા આવે, પછી આ અહીંયા આવે, એવી જ રીતે થાય બાળકો. હવે અહીંયા થશે 0. જો આ 4 કિંમતો મેળવી લીધી. હવે આપણને ગમે ત્યારે એમ કે કોટ 30, તો આપણે કોટના ખાનામાં આવવાનું, 30 વાળા સ્તંભમાં નીચે ઉતરવાનું. ત્યાં જે રહેલી હોય એ કિંમત કોટ 30 એટલે 1. કોટ √3 કોટ 45 એટલે 1. બસ આવી જ રીતે આ પાકા કરવાના છે. મોઢે કિંમત આવડવી જોઈએ, તો જ આપણને આના પછીના ચેપ્ટરના દાખલા આવડશે. ચાલો, સેક એટલે શું? સેક એટલે કોષનું વ્યસ્ત. કોસ થીટાનું વ્યસ્ત સેક થીટા. તો આ કોષ છે, આ બધાનું વ્યસ્ત લખવાનું. ચાલો, 1 નું વ્યસ્ત 1. √3/2 નું વ્યસ્ત 2/√3. 1/√2 નું વ્યસ્ત તો કે √2.
1/2 નું વ્યસ્ત 2, 0 નું વ્યસ્ત અવ્યાખ્યાયિત. હવે કોશેક માટે આનું નાનું ઊંધું, અવ્યાખ્યાયિત 2 વર્ગમૂળ 2, 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને એટલો આ એનું મૂલ્ય થયું. આપણે દીકરાઓ માત્ર આ એક જ મૂલ્ય યાદ રાખવાનું છે, સાઈન વાળું. હા, સાઈન વાળું મૂલ્ય યાદ રાખવાની ટ્રીક છે. અહીંયા 0, 1/4, 1/2, 3/4 અને 1. આની પણ ટ્રીક છે. ટ્રીક 0 એટલે 0, 1/4 એટલે 25 પૈસા, 1/2 એટલે 50 પૈસા. મને કે 3/4 એને 12 આના કહેવાય. હવે પછી તકલીફ ચાલુ થઈ. આ 12 આના આને કહેવાય 4 આના, આને કહેવાય 8 આના, આને કહેવાય 12 આના. આ ત્રણે ત્રણ શબ્દ તમારા મમ્મી પપ્પા પાસેથી અથવા દાદા દાદી પાસેથી એનો મીનિંગ સમજજો. આના આના 4 આના. પછી મને કહેજો, હું જ્યારે પૂછું ને ત્યારે. રેડી? 4 આના. અથવા તો આપણે આ વિડિયો લેક્ચરના એન્ડમાં કોમેન્ટ તરીકે લખજો, એટલે મને ખબર પડે કે ના ના સાચી વાત છે, તમને ખબર તો છે જ. 4 આના, 8 આના અને 12 આના. ચાલો, 75 પૈસા. હવે આ જે છે ને દીકરાઓ, આપને જે મળ્યું ને દીકરા, એના ઉપરથી જ નીચેનું બધું મળે. કેવી રીતે? તો આનું વર્ગમૂળ અહીંયા લખવાનું. 0 નું વર્ગમૂળ 0, આનું વર્ગમૂળ તો કે 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2. અહીંયા તો કે 1 ના છેદમાં વર્ગમૂળ 2, 1 નું વર્ગમૂળ 1 અને 2 નું ન મળે. અહીંયા તો કે 3 નું ન મળે એટલે વર્ગમૂળ 3 અને 4 નું મળે, 4 નું મળે એટલે 2, 1 નું વર્ગમૂળ 1. અને ટ્રીક કહેવાય. આ ઉપર જે છે ને એ માત્ર ટ્રીક છે, ટ્રીક. હજી આ ટ્રીક ની ટ્રીક છે, પણ હવે એટલું બધું આપણે હેલું નથી કરવું. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને આ મૂલ્ય આપણે પાકું કરવાનું છે. હવે પછીના બધા જ દાખલામાં આપણને આનું મૂલ્ય પૂછાશે અને આપણને આવડવું જોઈએ. ક્લિયર દીકરાઓ? સમજાઈ ગયું કે હા સર, પાકે પાયે સમજાઈ ગયું. આ કોષ્ટક આપણે યાદ રાખવાનું છે દીકરાઓ.